હવે જ્યારે કોઈ પણ દોષનું ઇનબેલેન્સ થાય એટલે કે દોષની જે માત્રા શરીરમાં હોવી જોઈએ એના કરતાં વધી જાય તો એના માટે કોઈ ટ્રીટમેન્ટ હોય છે આયુર્વેદમાં? હા, ટ્રીટમેન્ટ છે કે દોષ વધ્યા છે કે ઘટ્યા છે, બરાબર. ટ્રીટમેન્ટ કેવી કે બે ટાઈપની છે એમાં, કે એક ટ્રીટમેન્ટ મીન્સ ચિકિત્સા, ઓકે, કે એમાં શમન ચિકિત્સા પણ હોય અને શોધન ચિકિત્સા પણ છે, બંને, બરાબર. કે શમન ચિકિત્સા એના માટે છે કે શરીરમાં દોષો વધ્યા છે પણ બહુ ઘટ્યા પણ નથી, એમ મતલબ બહુ વધારે પડતું નથી થયું, તો આપણે એને શમન ચિકિત્સા આપી શકીએ. જેમ કે મેડિસિન આપીએ આપણે એને, યા કોઈ પણ ફાસ્ટિંગ કે કોઈ બીજું ટાઈપનું એવી વસ્તુ કરાવીએ કે જે વધેલા દોષો છે કે મેડિસિન સિવાય એ ઓછા થઈ જાય, એ શમન ચિકિત્સા કહેવાય છે. અને બીજી એક છે શોધન ચિકિત્સા, કે જેને આપણે પંચકર્મ કહીએ છીએ, કે દોષો બહુ વધારે પડતા ઉત્ક્લેશિત મતલબ કે બહુ વધી ગયા હોય ને તો એ આપણે આ પંચકર્મ કરાવવું જોઈએ, એમ કે જેનાથી આપણા શરીરના દોષો બહાર નીકળી શકે છે. તો તમે વાત કરી કે એમની ટ્રીટમેન્ટ છે અને તમે કીધું કે એ ટ્રીટમેન્ટની સાથે સાથે એમના પ્રકાર છે કે એમના એવું કહી શકાય કે સ્ટેપ 1, 2, 3 અને લાસ્ટ સ્ટેપમાં આપણે મેજોરિટી એટલે પંચકર્મ કરી શકાય. તો બાકી તો જે ચિકિત્સા તમે કીધી એ તો બરાબર છે, પણ ખાસ કરીને જે પંચકર્મ છે એ શું હોય છે? પંચકર્મ મતલબ બે શબ્દોથી બનેલું છે, એક પંચ અને કર્મ, બરાબર. 5 ક્રિયાઓ કે જે શરીરમાંથી આપણી જે પણ કંઈ વેસ્ટ પ્રોડક્ટ છે કે જે વધારાનો કચરો છે, ટોક્સિન મટીરિયલ જે ભેગું થયું છે એ બહાર કાઢવા માટેની 5 પ્રક્રિયાઓ છે. કે જે 5 પ્રક્રિયાઓ છે એનું નામ એ રીતે છે કે એક વમન આવે, બરાબર. પછી બીજું વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. આ જે 5 કર્મો જે છે ને એ મેઇન છે પંચકર્મની અંદર, કે જે આપણા શરીરમાં જે વધારે દોષો થઈ ગયા છે ને એને આપણા બોડીમાંથી બહાર કાઢવા, એ આ પંચકર્મ છે. એટલે પંચકર્મના જે 5 કર્મ છે એની અંદર, તો એના વિશે શું કહેશો? એના વિશે કંઈ થોડી માહિતી મળી શકે? હા, જે 5 કર્મ છે એના સિવાય પણ બીજા બહુ બધા કર્મ છે, પણ મેઇન જે છે એ આ 5 કર્મ: વમન, વિરેચન, બસ્તી, રક્તમોક્ષણ અને નસ્ય, બરાબર. કે આ કરાવવા માટે એક પ્રોસિજર હોય છે, એક કે પહેલાં બોડીને પ્રિપેર કરવું પંચકર્મ માટે, કે કઈ રીતે એને પ્રિપેર કરવું, એટલે પૂર્વકર્મ કહેવાય, જેની અંદર આપણે મસાજ કહી શકીએ. મસાજ આપીએ બોડીને, કે મેડિકેટેડ ઓઇલ હોય કે તમારી ડિસીઝ કન્ડિશન પ્રમાણે એમાં ઓઇલથી મસાજ બોડી ઉપર કરવામાં આવે છે, એમ કે જે 45 મિનિટ સુધી મોસ્ટલી થતું હોય બોડી ઉપર, કે કોઈ પણ મેડિકેટેડ ઓઇલ હોય યા પછી બોડી ઉતારવા માટે હોય તો એના માટે કંઈક ચૂર્ણ હોય કે પાવડર ફોર્મ કરેલા હોય, એ પાવડર ફોર્મથી બોડી ઉપર મસાજ કરવામાં આવે. આ એ મસાજ છે. અને બીજું જે છે એ સ્ટીમ બાથ આપવામાં આવે છે બોડીને, કે શું કહેવાય કે જેનાથી શરીર એકદમ સોફ્ટ થઈ જાય છે આપણું. અને આ બે પ્રોસિજર થાય, સ્નેહન અને સ્વેદન કહેવાય, મસાજ અને સ્ટીમ બાથ. આ બે વસ્તુ જે છે એ બેથી બોડી પ્રિપેર થાય કે આપણા શરીરના જે બી કંઈ દોષો છે કે એ કમ્પ્લીટ આપણા ટ્રેકમાં આવી જાય અને નજીકના કોઈ માર્ગથી એને બહાર કાઢવામાં આવે, એમ એના માટે બોડી કમ્પ્લીટ પ્રિપેર થાય. એકવાર માટે જો આ બોડી પ્રિપેર થાય ને એના પછી એક પંચકર્મ પ્રધાન કર્મ કહેવાય, એ કર્મ આપણે કરીએ, જેમાં પહેલું છે ને વમન. વમન કર્મ શેના માટે? મેઇનલી કફ દોષ માટે થાય છે, કે આપણા શરીરના જે કફ દોષ ખરો ને એ વધારે ઉત્ક્લેશિત થઈ ગયો છે તો બોડીના અમુક પાર્ટમાં એ જમા થઈને કોઈક રોગ ઉત્પન્ન કરશે, બરાબર. તો આપણે એને બહાર કાઢવા માટે વમન કર્મ કરીએ. વમન મતલબ થેરાપ્યુટિક ઇન્ડ્યુસ ઇમેસિસ, મતલબ કે વોમિટિંગ કરાવવું પણ થેરાપ્યુટિક ઇન્ડ્યુસ કરીને, કે આપણે કોઈ દવા આપીને એને વોમિટ કરાવવું, એમ. હવે જે વમન જે છે એ કફ દોષ માટે છે, બરાબર. તો બોડીની અંદર જે આપણો કફ દોષ છે ને એ આપણા ચેસ્ટ રિજનમાં રહેલો હોય છે, કે ચેસ્ટ રિજનમાં છે તો શરીરના
એનાથી નજીકના માર્ગ હોય, જ્યાં આપણું ચેસ્ટ રિજન છે તો એને બહાર કાઢવા માટે નજીકનો માર્ગ છે મુખ, બરાબર. તો મોઢાથી એને બહાર કાઢવું એ વમન કર્મ છે એમ. એટલે કફ દોષ કાઢવા માટે વમન કર્મ કરાવવું જોઈએ, જેનાથી આપણો કફ દોષ બહાર નીકળે છે. પછી બીજું છે વિરેચન, કે જેમાં આપણે ડાયરિયા ઇન્ડ્યુસ કરીએ છીએ, કે આપણે મેડિકેટેડ ઓઇલ, ગ્રીત કે કોઈ અવલે કંઈ પણ આપીને એને ડાયરિયા કરાવીએ. અને પછી શું કહેવાય કે જે વિરેચન કર્મ છે ને એ પિત્ત દોષ માટે છે એમ, કે પિત્ત આપણું શરીરની અંદર જે આપણું સ્ટમક ખરું ને, સ્ટમક અને આમાશય અને પક્વાશયની વચ્ચે રહેલું છે, સ્ટમક અને આંતરડાની વચ્ચે જે આપણો પિત્ત દોષ છે ને એ ત્યાં રહેલો છે. તો જો આપણે કોઈ પણ દવા એને ખવડાવીએ અને પછી ડાયરિયા ઇન્ડ્યુસ કરીએ તો આપણો પિત્ત દોષ જે ખરો ને એ આપણા મળ માર્ગેથી બહાર નીકળી જાય છે. પછી જે એક આવે છે મેઇન કર્મ બસ્તી કર્મ, કે જેની અંદર મેડિકેટેડ ઓઇલ હોય છે, કે પછી ઉકાળા હોય છે, કે પછી ઘી હોય છે, એ બધું આપણા મળ માર્ગ દ્વારા શરીરની અંદર ઇન્ડ્યુસ કરવામાં આવે છે અને એનાથી શરીરનો બધો કચરો બહાર કાઢવામાં આવે છે એમ. એ જે બસ્તી કર્મ છે ને એ આપણા વાત દોષ માટે છે, કે વાતનું સ્થાન આચાર્યોએ આપણા શરીરમાં કેવું બતાવ્યું છે કે આંતરડાનો જે ભાગ છે ને, કે લોઅર જીઆઈટી ટ્રેક છે આપણો, નીચેનો જે આપણો શું કહેવાય આંતરડાનો ભાગ છે ને ત્યાં આપણો વાત દોષ રહેલો છે એમ. તો ત્યાંથી જ દવા ઇન્ડ્યુસ કરીને એ બધા દોષો ત્યાંથી જ બહાર કાઢી લેવામાં આવે છે એમ. એટલા માટે બસ્તી છે. આ જે 3 કર્મો છે ને એ બહુ મેઇન છે, કે વાત, પિત્ત અને કફ માટે. પછી એના પછી આવે છે એક નસ્ય કર્મ, કે નસ્ય કર્મમાં એવું હોય છે કે આપણા નોસ્ટ્રિલ થ્રુ મેડિકેટેડ ઓઇલ છે, કે ઘી છે, કે પછી કોઈક શું કહેવાય કે પાન કે એવા હોય એનો રસ કલ્ક બનાવીને આપણા નાકની અંદર નાખવામાં આવે એના ટીપા, કે જે આપણા શીર પ્રદેશમાં રહેલા જે દોષો ખરા ને એને ખેંચીને બહાર કાઢે. કેમ કે નાકમાં એટલા માટે નાખવામાં આવે છે કે આયુર્વેદમાં એવું કહેવાય છે કે નાસાહી શીર્ષો દ્વારમ, એટલે કે જે નાક જે છે ને એ આપણા શરીર આ જે મગજ ખરું ને એનું દ્વાર છે. તો ત્યાંથી તમે કોઈ પણ મેડિકેટેડ ઓઇલ કે પછી વનસ્પતિ ઔષધિ છે એના ટીપા નાખો ને તો ત્યાંથી આપણા દોષો જે શીર પ્રદેશના હોય ને એ બહાર નીકળે છે એમ. એટલે એ નસ્ય કર્મ છે. અને બીજું એક જે છે રક્ત મોક્ષણ છે. એક અમુક આચાર્યો માને છે કે રક્ત પણ એક દોષ છે એમ. તો કેવું કે અત્યારે આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ, બરાબર, એ એક ટાઈપનું રક્ત મોક્ષણ છે એમ. અને આયુર્વેદમાં એક એ રીતે પણ રક્ત મોક્ષણ થાય છે અત્યારે. અને બીજું છે પેલું જડો લગાવીને પણ રક્ત મોક્ષણ કરવામાં આવે છે એમ. આ જે મેઇન 5 કર્મો જે છે ને એ પંચકર્મ છે. અને આ 5 કર્મ કરાયા પછી જે આપણું બોડી છે ને એકદમ ક્લીન થઈ ગયું હોય છે એમ, કે આપણો આખો જે ટ્રેક ખરો ને ડાયજેસ્ટિવ ટ્રેક, કે પેલું નાનું બાળક જન્મ્યું હોય ને તો કેવું એનો એકદમ ચોખ્ખો હોય, કે આપણે વિચારીએ અને કોઈ પણ વસ્તુ ખવડાવતા કે આ ખાશે તો આ પ્રોબ્લેમ થશે, આ ખાશે તો આવું થશે એમ. એટલે એકદમ ક્લીન થઈ ગયું હોય તો આપણે તરત જ કોઈ પણ વસ્તુ ના ખાઈ શકીએ એમ. એટલે એના માટે એક પશ્ચાત કર્મ આપ્યું છે, કે એને કહેવાય સંસર્જન ક્રમ. એમાં એવું છે કે તમે 7 થી 8 દિવસ શરૂઆતના એકદમ લાઇટ ડાયટ સ્ટાર્ટ કરો, કે મગનું પાણી છે, પછી શું કહેવાય કે આપણો ભાત જે ખરો ને ભાતને પાણી વધારે નાખીને એની રાબ બનાવી, એવું 7 દિવસ સુધી એ ખોરાક ચાલુ રાખો. પછી એક નોર્મલ ડાયટ ચાલુ કરો, કે દાળ ભાત રોટલી શાક કેવું, ડાયરેક્ટ જંક ફૂડ નહીં, બરાબર. તો આ રીતનું એક સંસર્જન ક્રમ છે એમ. એટલે કે આ રીતની એક 21 થી 22 દિવસની પ્રોસિજર છે, કે કોઈ પંચકર્મ કરાવે ને તો પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ, કે પહેલાં બોડી પ્રિપેર કર્યું છે, પછી દોષો બહાર કાઢ્યા છે, પણ પછી બોડીને નોર્મલ પણ કરવાની છે કે કંઈ પણ વસ્તુ લઈ શકે એના માટે. તો આ રીતની એક 21-22 દિવસની પ્રોસિજર છે આ. અને આના સિવાય પણ બીજા કર્મો છે જે પંચકર્મમાં આવે છે. જેમ કે કોઈને સાંધાનો દુખાવો થતો હોય તો એના માટે ત્યાં જાનું બસ્તી આપવામાં આવે છે, કેમ કે મેડિકેટેડ ઓઇલ ત્યાં પોર કરવામાં આવે છે એમ. પછી બીજું જે છે કે ગળાના ભાગમાં અહીંયા પાછળ દુખાવો થતો હોય તો કહેવાય કે ગ્રીવા બસ્તી આપવામાં આવે છે.
પછી કમરના ભાગમાં દુખાવો થતો હોય કે કોઈ એના રિલેટેડ પ્રોબ્લેમ હોય તો ત્યાં કટિબસ્તી આપવામાં આવે છે એમ કે આ રીતે બીજા બહુ બધા કર્મ છે જેમ કે એક અગ્નિકર્મ પણ છે કે જે પેન માટે બહુ યુઝફુલ છે એમ એટલે કે પ્રોસિજરમાં બહુ બધી વસ્તુઓ છે પંચકર્મની અંદર પણ મેન આ 5 વસ્તુઓ છે.